તો આજે ફરી એકવાર તમારો ભાઈ તમારી માટે એક વસ્તુ લઈને આવ્યો છે. હવે પાછું તમારે એમ થશે ફરીવાર આ શું લઈને આવીએ પાછા. તો આજે આપણે લાવ્યા છે ફોર વ્હીલ ગાડીની લાઇટ, જે ઇન્ટિરિયર ડેશબોર્ડમાં લગાવવામાં આવે છે. અને આને લગાવવા કઈ દુકાન કે શોપ પર જવાની જરૂર નથી રહેતી. આ તો આપણે હાથે લગાવી દઈએ છીએ ઘરે માટે. અને આ લાઇટ લગાવશો ને તો નાઇટનો લુક તમારો આવો દેખાશે ગાડીનો અંદરથી. જુઓ, અને આને લગાવીએ તો ઘેર જ લગાવી દેવાની હશે. આપણે કોઈ દુકાન પર જવાની જરૂર નથી. એક સાઈડથી એટલી પાતળી આવે છે તો કોઈ બી ગેપમાં ફસાઈ જાય છે. આપણે ઇન્ટિરિયરમાં ગેપ આવે છે, થોડી ગેપમાં આપણે ધીરે ધીરે ફસાઈ દેવા. તો ચાલો આપણે ગાડીમાં લગાવી દઈએ. આપણી ગાડીમાં તો આપણી જોડે તો ઇકો છે, પણ તમારી પાસે કોઈ બી ગાડી હોય તો ઇન્ટિરિયરમાં લાગી શકે છે લાઇટ. તો આ છે આપણે ગાડીનું અંદરનું ઇન્ટિરિયર, જે ડેશબોર્ડમાં આપણે લગાવવાના છે, જે વ્હાઇટ છે. એમાં જો ગેપ છે, એમાં ગેપમાં આપણે ધીરે ધીરે પાતળી લાઇન છે એમાં ફસાઈ દઈશું. તો બતાવી દઉં તમને. તો આ રીતનું ફિટિંગ કરી દેવાનું છે આપણે. અને જો પાતળો ભાગ છે ને એ હાથોથી આપણે અંદર દબાવીશું ને ગેપમાં, એટલે આરામથી ગેપમાં ફસાઈ જાય છે. અને ફિટિંગ એ બહુ મસ્ત થઈ જાય છે. જે આપણે ઇન્ટિરિયરમાં જે ગેપ આવે છે ને ગેપમાં ધીરે ધીરે ફિટ કરી દેવાનું છે આ રીતે. આ લાઇટની કિંમત લગભગ 330 ને 300ની આજુબાજુમાં રહેશે. અને જો તમે આ રીતથી સહેલાઈથી અંદર ઇન્સ્ટોલ કરી શકો છો. બહુ મસ્ત રીતે થઈ જાય છે અને બહુ વાર પણ લાગતી નહીં. આને લગાવ્યા પછીનું લુક જુઓ તમે ખાલી. દિવસ આટલું જોરદાર લાગે તો વિચારો રાતે કેટલું મસ્ત લાગશે. એ પણ તમે બતાવી દઉં, રાતનું હોય બતાવી દઉં તમને. હવે આને કનેક્ટ કરી કરવાની, કઈ રીતે ચાલુ કરવાની તે પણ બતાવી દઉં. જે આપણે ગાડીમાં ચાર્જિંગ કરવાનું આવે છે ને એ આંગળી લગાવી દેવાનું હશે આ રીતનું આમ, બસ ને એ ચાલુ થઈ જશે. અત્યારે દિવસે દેખાય નહીં, રાત્રે જ દેખાશે ખાસ કરી. અને બીજો વધારાનો વાયર જે આ રીતે બોધ દેવાનો છે અંદર, એ બહુ ખાસ નડે ને આપણે. બસ બીજું કંઈ ખાસ તો આમાં છે નહીં. આ બસ આ રીતની લગાવી દેવાની છે, લાગી ગઈ છે. હવે રાતનો તમને વ્યૂ બતાવી દઉં. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો રાતે એટલું મસ્ત લાગે છે ને. તમે જો, હા એકદમ લક્ઝરિયસ ફિલિંગ લાગે છે. અને ડ્રાઇવરિંગ કરશો ને એટલે તમને લાગશે કે ના આરું લાઇટ મસ્ત છે. અને આંખમાં તો સેજ બી નહીં પડે. અને ફિલિંગ લાગશે કે ના લક્ઝરિયસ જેવી ગાડી ચલાવો છે. તમારો કોઈ બી ફ્રેન્ડ જોશે તો કહેશે કે સારું મસ્ત લાગે છે, કઈથી લાવે ગાડીની લાઇટ. અને આવી નવી પ્રોડક્ટને નવું જોવા માંગતા હોય તો મારા પેજને